નમસ્કાર, હું ખુશી પરીખ આઈટીઆઈ ગોરવા મહિલા વડોદરાથી આપનું સ્વાગત કરું છું. આઈટીઆઈ દ્વારા ચાલતા વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર્સ એન્ડ ધેર યુઝિસ ઇન ડિઝાઇનિંગ. આપણે સૌ જાણીએ છીએ કે કોમ્પ્યુટર આજના યુગમાં બહુ જ મહત્ત્વનું કામ કરે છે. તો આપણે ફેશન ફિલ્ડમાં જઈએ તો ડિઝાઇનિંગ માટે બી કોમ્પ્યુટર્સ બહુ જ મોટું યોગદાન છે. ડિઝાઇનિંગ હેન્ડથી કરવું, એવી જ રીતે વર્ચ્યુઅલી કોમ્પ્યુટરથી ડિઝાઇનિંગ બી ઇઝીલી થતું હોય છે. એની માટે અલગ અલગ સોફ્ટવેર્સનો યુઝ થતો હોય છે. આજે એ જ ટૉપિક પર આપણે થોડા સ્લાઇડ્સ અને વિડીયોના મદદથી જાણીશું કે આ કેવી રીતનું થતું હોય છે. કોરલ ડ્રો સોફ્ટવેર છે જેમાં આ કામ થતું હોય છે. એવી જ રીતે કોમ્પ્યુટર અવેરનેસ આ ટ્રેડ માટે બી જરૂરી છે. ઘણા બધા પ્રોગ્રામ્સ આ બધું ડિઝાઇનિંગ કરવા માટે આપણને યુઝ થતા હોય છે. એવી જ રીતે આજકાલ ઘણા બધા મશીન્સ બી કોમ્પ્યુટર એડેડ હોય છે, જે મશીનરીઝ ટોટલી કોમ્પ્યુટરના યુઝથી ચાલતી હોય છે. તો આપણે આ ટ્રેડ માટે બી કોમ્પ્યુટર કેટલું યુઝફુલ છે, કયા કયા આપણને સોફ્ટવેર યુઝફુલ થાય છે, કેવી રીતે એ આપણે જાણીશું પીપીટી અને વિડીયો દ્વારા. Introduction and importance of designing through computers. Introduction. What is textile designing? A process of creating design of woven, knitted and printed fiber. It involves production of those designs which are used sometimes repeatedly in cloth and interior decorating items. આપણને કોમ્પ્યુટર્સ ડિઝાઇનિંગમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે? તો સૌથી પહેલાં તો ટેક્સટાઇલ ડિઝાઇન કરવા માટે જે બી આપણે પેટર્ન્સ ડિઝાઇન એને રિપીટ મોડમાં ઇક્વલ ફોર્મેટ્સમાં ડિઝાઇન કરવી હોય તો આપણને સોફ્ટવેર્સ દ્વારા આ કામ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. પહેલાં બ્લોક પ્રિન્ટિંગ, ઘણા બધા ટાઈપના પ્રિન્ટિંગ થાય છે, હજી બી થાય છે. ઘણી બધી જગ્યાએ હેન્ડ પ્રિન્ટિંગ હોવાના લીધે થોડા મિસ્ટેક, પ્રોપર પ્લેસિંગ ના હોય એવું ઘણું બધું થઈ શકે. જ્યારે એ જ વસ્તુ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે અને કોમ્પ્યુટર દ્વારા ડિઝાઇનિંગ કરીને થાય છે તો પ્રોપર પ્રપોર્શનમાં આ જ વસ્તુ થતી હોય છે. ઇન્ટ્રોડક્શન. ટાઇપ્સ એન્ડ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. CAD software is used in textile industry. હવે CAD સોફ્ટવેર છે એ સોફ્ટવેરના યુઝથી 13 થી 15% ફેબ્રિક કોસ્ટ પર માર્કર બચે છે. જેમ મેં જણાવ્યું એમ કે જ્યારે આપણે હેન્ડ કે બ્લોક પ્રિન્ટિંગ કરતા હોઈએ તો આપણે ઇક્વલ મેઝરમેન્ટ્સમાં કામ કરવું પડતું હોય છે, જે પ્રોપર સ્પેસિંગના લીધે ઘણીવાર પોસિબલ નથી થતું હોતું, તો એના લીધે ફેબ્રિક વેસ્ટ થતું હોય છે. જ્યારે CAD સોફ્ટવેરના યુઝથી આપણે કોઈ બી પ્રિન્ટિંગ કે ડિઝાઇનિંગ કરીએ તો ઇઝીલી એ પ્રોપર ફેબ્રિકમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જતું હોય છે. CAD સોફ્ટવેર જે રીતે આપણે જોઈ શકો છો તો કોઈ બી બોડી મેઝરમેન્ટ્સ, કોઈ બી આપણને એક ફર્મો બનાવવા માટે જે પ્રોપર મેઝરમેન્ટ્સથી બને, જે ઇન્ડસ્ટ્રીમાં થતું હોય, યુઝ થતું હોય છે. નીચે જોઈ શકો છો એ પ્રમાણે ઇક્વલ ઇમાઉન્ટમાં ચેસ્ટ, વેસ્ટ લાઇન બધું ડિસ્ટ્રીબ્યુટ કરેલું હોય છે. એક્ઝેક્ટ આપણે જે મેઝરમેન્ટ્સ નાખશું એ જ મેઝરમેન્ટ્સમાં ડિઝાઇન થઈ અને એનું લેઆઉટ આપણને રેડી થઈને મળશે. જે ઇન્ડસ્ટ્રીમાં કે મોટા મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કે જે આપણે બ્રાન્ડેડ કપડાં પહેરીએ છીએ એની માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ આમાં XS, S, M, L, XL તો આ બધી સાઇઝીસ છે જે CADના યુઝથી ગ્રેડિંગમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ અને અલગ અલગ સાઇઝીસ બનતી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ બી બ્રાન્ડેડ વસ્તુ કે રેડીમેડ કપડાં લઈએ તો એનું ફિટિંગ આપણને ઇઝીલી સરસ આવી જતું હોય છે. થોડું નાનું મોટું કે એવું અલગ અલગ બોડી હોય તો બી અમુક સાઇઝ સેમ આવતી હોય છે. બિકોઝ આ પ્રોપર મેઝરમેન્ટ્સથી આને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી કોમ્પ્યુટરના સોફ્ટવેરના મદદથી કરવામાં આવતું હોય છે તો એનું માપ, એનું ફિટિંગ એકદમ પરફેક્ટ આવતું હોય છે. હેન્ડ મેઝરમેન્ટ્સ અને કોમ્પ્યુટર મેઝરમેન્ટ્સમાં ઘણો બધો ફરક હોય છે, જેના લીધે આપણને રેડીમેડ ગાર્મેન્ટ્સ ઇઝીલી સાઇઝ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ થઈ જતા હોય છે. CAD software in textile industry. It is used and import and export of size chart to Excel. CAD software import ગાર્મેન્ટ્સ કે ઇમ્પોર્ટેડ ગાર્મેન્ટ્સમાં બી જે વર્લ્ડ વાઇડ બનતા હોય છે એક સરખા મેઝરમેન્ટ્સથી કામ કરતું હોય છે તો સાઇઝીસમાં આપણને પ્રોપર નોલેજ રહે છે. આપણે જોઈ શકીએ છીએ તો એની આજુબાજુ કટિંગ લાઇન,
એક્સ્ટ્રા લાઇન જે આપણે હેન્ડમાં ચોકના મદદથી યુઝ કરતા હોય છે એ ડાયરેક્ટ અંદર ઇનબિલ્ટ આવી જતી હોય છે. તો કટિંગ માટે કે કઈ સાઇઝ નાની મોટી થાય એની માટે અલગ અલગ કલર્સનો યુઝ થતો હોય છે. એવી રીતે CAD સોફ્ટવેરનો યુઝ થતો હોય છે. CAD કેમ ઇન ટેક્સટાઇલ મશીનરી. એના એડવાન્ટેજીસ તો સુપ્રીમ લેયર્સ ઓફ ફેબ્રિક, સ્મૂથ ટેન્શન ફ્રી સરફેસ, એક્યુરેટ એફિશિયન્ટ કટિંગ. તો આ સોફ્ટવેરના મદદથી જે ઇલેક્ટ્રિક કટર્સ હોય છે તો બહુ ઇઝીલી આ સોફ્ટવેરના મદદથી માપદંડથી ઇઝીલી કટિંગ થઈ જતું હોય છે અને એક સરખા કટિંગ. એના લીધે બલ્ક પ્રોડક્શનમાં બી ટાઈમ મેનેજમેન્ટ, ફેબ્રિક ડિસ્ટ્રીબ્યુશન કે ફેબ્રિક બચત બહુ ઇઝીલી થતી હોય છે. CAD કેમ ઇન ટેક્સટાઇલ મશીનરી. ડિફરન્સ બિટવીન ઓટોમેટિક સ્પ્રેડિંગ મશીન એન્ડ મેન્યુઅલ. આપણે બંને ઓટોમેટિક અને મેન્યુઅલ બે પ્રકારના મશીન્સ હોય છે, એની વચ્ચેનો ડિફરન્સ જોઈશું. મેન્યુઅલ સ્પીડ ડિપેન્ડ્સ ઓન ઓપરેટર. જે આપણે જાણીએ છીએ મેન્યુઅલ હોય તો આપણે જે સ્પીડે ચલાવીએ એ જ સ્પીડે ચાલતું હોય છે. જ્યારે ઓટોમેટિક મશીન્સમાં એક સ્પીડ લેવલ નાખી દેવામાં આવ્યું હોય છે, ફીડ કરી દેવામાં આવ્યું હોય છે. તો એ જ સ્પીડ પ્રમાણે 100 to 150 યાર્ડ્સ પર મિનિટ તો એ આ સ્પીડે ચાલતું હોય છે. એટલા માટે જ તે પ્રોડક્શનમાં બી ઘણો ફરક પડી જાય મેન્યુઅલ અને ઓટોમેટિકમાં. મેન્યુઅલમાં યુઝ બાય સ્મોલ ફર્મ્સ, બિગ ફર્મ્સ ફોર સ્મોલ ઓર્ડર્સ. નાના નાના ફર્મ્સ જે ઓટોમેટિક મશીન્સ હોય છે એ એફોર્ડ ના કરી શકે કારણ કે એનું કોસ્ટિંગ વધારે હોય છે. તો એના માટે મેન્યુઅલ ટર્મ યુઝ થઈ છે. ઓટોમેટિકમાં પ્રિફર્ડ બાય ઓલ ફર્મ્સ વિચ કેન એફોર્ડ ઇટ. જેમ પહેલાં જ કીધું એનું કોસ્ટિંગ હાઈ જાય છે એટલે મોટી ફર્મ્સ જેને એફોર્ડ કરી શકે એ જ લેતા હોય છે. મેન્યુઅલમાં પ્રોડક્શન લો હોય છે જ્યારે ઓટોમેટિકમાં હાઈ પ્રોડક્શન હોય છે. સ્લોઅર સ્પ્રેડિંગ અને ઓટોમેટિકમાં ફાસ્ટ સ્પ્રેડિંગ હોય છે. આના માટે સ્પેશિયલી કટિંગ રૂમ્સ હોય છે જે CAD સોફ્ટવેર કેવી રીતે ચાલે તો પેટર્ન પહેલાં CADમાં રિસીવ થાય પેટર્ન મેકિંગમાં, પછી કટ રેશિયો એનો રિસીવ થાય અને પછી થાય ફેબ્રિક. આ બધું જ સ્પ્રેડ થઈ જાય, ગોઠવાઈ જાય, એના પછી ફેબ્રિક સ્પ્રેડિંગ થાય, ઓટોમેટિક માર્કિંગ થાય, કટિંગ થાય જે રીતે CADમાં ફીડ કર્યું હોય એ રીતે, પાર્ટ્સનું નંબરિંગ થાય અને સોર્ટિંગ અને એનું બેન્ડિંગ થાય. એટલે CADમાં જે રીતે ફીડ કરવામાં આવે આ સોફ્ટવેરના લીધે ટોટલી મેન્યુઅલ કામ નીકળી જતું હોય છે. બધા જ પાર્ટ્સ, બધા જ લેવલ ઇઝીલી કોમ્પ્યુટરના મદદથી થતું હોય છે. તો આપણે સૌ જોઈ શકીએ છીએ અત્યાર સુધી કે કોમ્પ્યુટરના મદદથી જે આપણે જાતે લેઆઉટ કરીએ, જાતે સ્પ્રેડ કરીએ એ બધું જ કોમ્પ્યુટર કરી દે છે. તો મેન્યુઅલ વર્ક બહુ જ ઇઝી થઈ જતું હોય છે. એડવાન્ટેજીસ તો આના શું એડવાન્ટેજીસ છે? રિડ્યુસ લીડ ટાઈમ એન્ડ ઇન્ક્રીઝ પ્રોડક્શન. પ્રોડક્શન વધી જાય છે કારણ કે એની જે પ્રોસિજર છે એમાં ટાઈમ ઓછો થતો હોય છે. વેસ્ટેજ ઓછું જાય છે જેમ પહેલાં જ કીધું એમ. મેથેમેટિકલ એલોગ્મેટિક બિલ્ટ ઓફ CAD system. The observation results show 10% fabric saving by use of CAD CAM. Raw edges of fabric do not fray out. ઘણીવાર આપણે કટિંગ કરીએ તો અનઇવન એજીસ આવતી હોય છે, અનઇવન ફેબ્રિક કટિંગ હોતું હોય છે. જ્યારે CADના મદદથી એ ફેબ્રિકનું કટિંગ સ્મૂથ હોય છે. ફેબ્રિક વેસ્ટેજ 10% ઓછું થતું હોય છે આ સોફ્ટવેરના યુઝથી. આની સાથે બીજું એક સોફ્ટવેર છે કોરલ ડ્રો, જે ડિઝાઇનિંગમાં એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જે આપણને ડિઝાઇનિંગમાં કોઈ બી વસ્તુ ડિઝાઇન કરવામાં કે એ વસ્તુ ડિઝાઇન કર્યા પછી કયા ગાર્મેન્ટમાં સૂટ થશે, કેવી લાગશે એ જોવામાં યુઝફુલ થાય છે. તો આપણે એને એક વિડીયો દ્વારા જાણીશું. આપણે કોરલ ડ્રો સોફ્ટવેર એક વિડીયો દ્વારા જાણીશું. આપણે અત્યારે જોઈ શકીએ છીએ તે ગાઉન બનાવવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે. આગળ વિડીયોમાં જોઈશું કે એનું ડિઝાઇનિંગ અને કેવી રીતે કોરલ ડ્રો સોફ્ટવેર દ્વારા થાય છે.
આપણે જેમ અત્યાર સુધી જોયું તો આને અલગ અલગ ટૂલ્સના યુઝથી એનું ડિઝાઇનિંગ થઈ રહ્યું છે. આગળ જોઈશું કે આગળ એનું ડિઝાઇનિંગ કેવી રીતે થાય છે ગાઉન બનવાનું. આપણે અત્યાર સુધી આ વિડીયોમાં જોઈએ છે કે આ જ રીતનું ડિઝાઇનિંગ અગર આપણે જાતે કરવાનું હોય, શેડિંગથી કરવાનું હોય, પેન્સિલ્સથી કરવાનું હોય તો ઘણા બધા સ્કેચીસ આપણે કરવા પડ્યા હોય. જ્યારે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેટલું બધું શેડિંગ, ઘણા બધા કલર ચેન્જ કર્યા, ટોન્સ ચેન્જ કર્યા, લાઇન ચેન્જ કરી, ઇઝીલી કોમ્પ્યુટરના મદદથી થઈ જતું હતું. આપણે આ જ ઇલસ્ટ્રેશન કરવા હોય તો આપણે 2-3 શીટ્સમાં કરવા પડે કે ઊભી લાઇન, આડી લાઇન, વર્ટિકલ લાઇન, સ્ટ્રેટ લાઇન, કઈ લાઇન સારી લાગશે. જ્યારે આ સોફ્ટવેરના હેલ્પથી, કોમ્પ્યુટરના હેલ્પથી આ ગાઉનનું ડિઝાઇનિંગ, કલર કોમ્બિનેશન, એનું લુક એટલું ઇઝી થઈ ગયું છે કે કેવું એક્ઝેક્ટ લુક આવશે, કેવું બનાવવું, કયું શેડિંગ લેવું, કેવી રીતે ડાય કરવું, એ બધું જ આપણને ધ્યાનમાં આવી જાય. તો આ સોફ્ટવેર્સ ને કોમ્પ્યુટરના યુઝથી આ ઘણો બધો ડિઝાઇનિંગમાં આપણને બેનિફિટ મળે છે. આગળ બી આપણે જોઈએ કે હજી આમાં કેટલા ચેન્જીસ કરીને ફાઇનલ ગાઉન કેવું રેડી થાય છે.
તો આપણે આ વિડીયોના મદદથી જાણ્યું જોયું કે ડિઝાઇનિંગ કેટલું બધું ઇઝી અને સરળ થઈ ગયું છે એક સોફ્ટવેરના યુઝથી. તો હવે આપણે આના પરથી જાણી શકીએ છીએ કે સોફ્ટવેર્સ ડિઝાઇનિંગ માટે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે CAD સોફ્ટવેર કટિંગ સ્ટિચિંગ ને એની માટે અને કોરલ ડ્રો છે એ ડિઝાઇનિંગ માટે. બે સોફ્ટવેરના લીધે કમ્પ્યુટર્સ બી આપણને ખબર પડી કે ડિઝાઇનિંગમાં એક મહત્ત્વપૂર્ણ પાર્ટ છે. તો આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને કમ્પ્યુટર્સનો યુઝ કરી શકીએ, આ સોફ્ટવેર્સનો યુઝ કરી શકીએ એવું આપણે ડિઝાઇનિંગમાં કરી શકીએ. આ જ સાથે આ ટૉપિક હું અહીંયા કમ્પ્લીટ કરું છું. આશા છે કે તમને આ ટૉપિકમાં બરાબર માહિતી મળી છે. થેન્ક યુ.